નમસ્કાર મિત્રો. 23મી માર્ચ એટલે શહીદ દિવસ. શહીદ દિન નિમિત્તે ગાંધીનગરમાં એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને આ કાર્યક્રમ એટલે એક પેડ શહીદ ભગતસિંહ કે નામ. આ વૃક્ષ ઉગાડવામાં આવે છે ભગતસિંહના નામે. તો આ અભિયાન આખું શું છે, આયોજન શું છે, કેવી રીતે લોકો એમાં જોડાય છે, એ બધી જ વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે રજનીશભાઈ પટેલ. રજનીશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. રજનીશભાઈ, આખો મને એમ અલગ જ પ્રોગ્રામ લાગે છે, એટલે મને પેલા આખા પ્રોગ્રામની માહિતી આપો. એક પેડ શહીદો કે નામ જી. એટલે આપણે જે આઝાદીનો આનંદ માણી રહ્યા છે એ આપણે માનવું રહ્યું કે જે શહીદો સ્વતંત્ર સેનાનીઓ જેમને પોતાના જીવનનું બલિદાન આપ્યું છે અને આપણા દેશને આઝાદી અપાવી, તો કેમ કરીને એમને ભૂલી શકાય. એટલા માટે થઈને અમે અમારી સંસ્થા એન્વાયરમેન્ટ કેર એન્ડ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક પેડ શહીદો કે નામ એક કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે, જેમાં આપણો દેશ જ્યારે આઝાદીના 100 વર્ષનો મહોત્સવ મનાવશે, આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરશે, ત્યારે આપણે આપણા દેશને શું આપી શકીશું? તો અમે આપણા દેશને શહીદોના નામના મોટા વડ વૃક્ષ અમે રાષ્ટ્રને સમર્પિત કરીશું. એટલે અમે જે વૃક્ષો વાવી રહ્યા છીએ એને ઉછેરીશું અને જ્યારે આપણો દેશ 100 વર્ષનો આઝાદીનો મહોત્સવ મનાવશે, શતાબ્દી મહોત્સવ, ત્યારે આપણે રાષ્ટ્રને મોટા મોટા વટ વૃક્ષો અમે ભેટ આપ્યું, જેથી કરીને જે આ વડ વૃક્ષ એટલે એક અક્ષય વૃક્ષ કહેવાય, આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે અને એનો કોઈ દિવસ અંત થતો નથી. તો આ વડ વૃક્ષો શહીદોના નામના છે, તો શહીદો હંમેશા આપણા વૃક્ષના રૂપમાં આપણા સામે જીવંત રહેશે. એટલે શહીદોના નામના વડ વૃક્ષો અમે જાહેર જગ્યાઓમાં વાવવાનું આયોજન કરીએ છીએ, જેમાં ગાંધીનગરમાં નેચર ફર્સ્ટ કરીને એક સંસ્થા કાર્યરત છે, જેના નીચે અમે કામ કરી રહ્યા છીએ. જેમાં મહેન્દ્રભાઈ ત્રિવેદી આપણા એક્સ હોમ મિનિસ્ટર સાહેબ છે અને ઉંમર તો એમની આમ વૃદ્ધ કહેવાય પણ વિચારોથી એકદમ યુવાન છે. અને ટૂંકમાં નેચરના જે પણ કાર્યો છે, પાણી બચાવવું, પ્લાસ્ટિક થી મુક્ત કરવું ગાંધીનગરને, પર્યાવરણની જાળવણી કરવી, વૃક્ષો આ બધા કાર્યને સાથે લઈને એક ટીમ સાથે ગાંધીનગરના ઘણા બધા, એમાં વેસ્ટર્ન સીડ તમે નામ સાંભળ્યું હતું, સીડ્સ કંપની છે જેના NB પટેલ છે, જેના ઓનર છે, એ પણ અત્યારે તન મન ધનથી આ કાર્યમાં લાગેલા છે. એટલે ઘણા ગાંધીનગરના રિટાયર્ડ ઓફિસરો દ્વારા આ ગ્રુપ ચલાવવામાં આવે છે, જેમાં અમારી સંસ્થા પણ એમની સાથે કાર્યરત છે. એ સંસ્થા દ્વારા એક સરદાર પટેલ ઉપર ગાંધીનગરમાં સેક્ટર 7માં બનાવવામાં આવી છે, જે સરદાર પટેલના ટૂંકમાં એમના સ્મરણોને યાદ કરવા માટે થઈને એનું આયોજન કરવામાં આવે છે, જ્યાં વૃક્ષોનું ટૂંકમાં વાવેતર, ત્યાં આ શહીદ ભગતસિંહના નામના વૃક્ષો વાવવામાં આવશે. એટલે શહીદ ભગતસિંહ વૃક્ષના રૂપમાં હંમેશા આપણા યુવાનો માટે એક ટૂંકમાં એક પ્રેરણાદાયક છે. આજે પણ જો શહીદ ભગતસિંહનું નામ લેવામાં આવે તો યુવાનોમાં એક રાષ્ટ્રપ્રેમ જાગી ઉઠતો હોય છે. તો એના માટે થઈને અમે શહીદોના નામના વૃક્ષો વાવવાનું એક આયોજન કરી રહ્યા છીએ. બહુ સરસ. દાખલા તરીકે શહીદ ભગતસિંહ જે, તો એની બદલે બીજા કોઈ શહીદો કેમ નહીં? એક જરા મને પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ના, એટલે એમાં શું છે કે શહીદ ભગતસિંહની સાથે અમે અન્ય શહીદોના નામના પણ વૃક્ષો વાવીએ છીએ, પણ જાહેર જગ્યાઓ જે અમારી હોય, બસ સ્ટેન્ડ, અમે ઘણી જગ્યાએ હજારો વડલા અત્યાર સુધી વાવી ચુક્યા છીએ અમે. અચ્છા, તો લગભગ કેટલા વખતથી આ અને એ વડલા અમારા અમે 2020 થી કરી રહ્યા છીએ. એમાં અમારું વડવાવ જે અભિયાન ચાલે છે, આ એનો જ એક પાર્ટ છે. એમ વાહ વાહ. વડવાઓ અભિયાન અંતર્ગત અમે શહીદોના નામના, ધર્મગુરુઓના નામના, માતા પિતાના નામના આ બધા વૃક્ષો અમારા અલગ અલગ કાર્યક્રમો ચાલી રહ્યા છે. વાહ વાહ, સરસ. તો આપ કઈ કહેવા માંગતા હતા મને? હા જી, આપ કઈ કહેવા માંગતા? અમે ઘણી જાહેર જગ્યાઓમાં જે વડ વૃક્ષ વાવ્યા છે, એનું નામકરણ શહીદ ભગતસિંહના નામે કર્યું. ઉછરી રહ્યા છે એક ભગતસિંહના નામે ટૂંકમાં એક
અને રાષ્ટ્રપતિ આપણું કર્તવ્ય છે એ દરેક વ્યક્તિ નિભાવે. અમારી દરેક સમાજના દરેક પ્રશ્નને એક અપીલ છે કે તમારા નજીકમાં જ્યાં પણ જગ્યા હોય એટલે અમારો એક ટૂંકમાં એક અભિગમ પણ છે અને અમારું એક મિશન પણ ચાલે છે કે જેટલી પણ જાહેર જગ્યાઓ છે, સ્કૂલો છે, કોઈ સરકારી સંસ્થાઓ છે, બસ સ્ટેન્ડ છે, જ્યાં શહીદ ભગતના વૃક્ષો, ત્યાં વડના વૃક્ષો વાવી શકાય એવી જગ્યાઓ છે, ત્યાં અમે ભગતસિંહના નામના વડના વૃક્ષો આમાં વધુ અમારી સાથે જોડાયેલા લોકો આજુબાજુમાં જગ્યા શકાય વ્યવસ્થા ત્યાં વૃક્ષ વાવીને ટૂંકમાં શહીદ આપવાનો એક પ્રયત્ન કર્યો. વાહ, બહુ જ સરસ આયોજન છે અને ખૂબ જ સારી રીતે ત્યાં છેલ્લા 2020 થી આ કામ ચાલી રહ્યું છે અને ખૂબ જ સરસ રીતે કામ ચાલે છે અને શહીદ ભગતસિંહ કે નામ, એક પેડ શહીદ ભગતસિંહ કે નામ, એ બહુ જ સારી કાર્યક્રમ આખો જે એના લોકો જોડાઈ જાય એ રીતે આખો કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. આપ અમારી સાથે જોડાયા, કરુણા ટોક સાથે વાત શેર કરી આપની. ખૂબ ખૂબ આભાર આપનો. ધન્યવાદ.